તેમજ ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે રોડ અવિરત વરસાદના પગલે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। સ્ટેટ હાઈવે રોડ પરથી દિવસ રાત પસાર થતા હજારો વાહન ચાલકો તેમજ રાહદારીઓ ખાડા રાજમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। નજીકના દિવસોમાં ભાદરવા માસની શરૂઆત થશે ત્યારે યાત્રાધામ મોટા અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં ભાગરૂપે માતાજીના દર્શને જતા યાત્રાળુઓ ખાસ સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા હોય છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા યાત્રાળુઓને ખાડા રાજમાંથી પસાર ન થવું પડે અને યાત્રાળુઓની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ સ્ટેટ હાઈવે રોડનું સમર્પણ કરવામાં આવે તે પગલે ભારતીય જનતા પાર્ટી પૂર્વ જિલ્લા પ્રમુખ પૃથ્વીરાજ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો સ્ટેટ હાઈવે રોડ રાજસ્થાનને જોડતા મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। હિંમતનગર ઈડર ભિલોડા તેમજ ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે રોડ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે। સ્ટેટ હાઈવે રોડ પર ખાડા રાતને લઈ વાહન ચાલકો તેમજ રાહદારીઓ સતત પરેશાન થઈ રહ્યા છે। સ્ટેટ હાઈવે રોડ પરથી દિવસ રાત પસાર થતા હજારો વાહન ચાલકો તેમજ રાહદારીઓ જીવના જોખમે મુસાફરી કરવા તેમજ વાહન હંકારવા માટે મજબૂર બન્યા છે। નજીકના દિવસોમાં યોજાનાર ભાદરવી પૂનમના મેળાને લઈ યાત્રાધામ મોટા અંબાજી ખાતે પગપાળા સંઘ લઈ જતા પદયાત્રીઓને સુરક્ષા અને સલામતી ધ્યાને રાખી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ પૃથ્વીરાજ પટેલ દ્વારા જિલ્લા સમાહર્તાને બિસ્માર હાઈવે બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે। નજીકના દિવસોમાં સ્ટેટ હાઈવે રોડ પર લાખોની સંખ્યામાં પદયાત્રીઓ માતાજીનો સંઘ લઈ મોટા અંબાજી તરફ પ્રયાણ કરશે। તેની વચ્ચે સ્ટેટ આરએનબી વિભાગ દ્વારા રોડ પર ખાડા રાજને લઈ કામગીરી કરવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। હમણાં આપના માધ્યમથી જણાવું તો હિંમતનગર ઈડર રોડ નવીન એનો એ થઈ રહ્યું છે, તો એ બાબતે હું હમણાં છેલ્લા કેટલાક સમયથી આવવા જવાનું થતું હતું, તો પદયાત્રીઓ હવે શરૂ થશે મા અંબાના દર્શન કરવા માટે। તો મેં જોયું કે નવું કામ થયું હતું, તો એની ઉપર થોડી થોડી મેટલ ઉખડી ગઈ હતી, નાની નાની જેને કપચી કહેવાય એ, અને સાઈડ પર કપચી હતી। એટલે મને વિચાર આવ્યો કે ભારત દેશ એ ધાર્મિક પ્રવૃત્તિવાળો જોડાયેલો છે, અને એમાંય આ ભાદરવી પૂનમના દિવસે ઓછામાં ઓછા 25 લાખ લોકો અંબામાના દર્શન કરવા જતા હોય છે। એમાંથી આ રોડ ઉપર એટલે કે હિંમતનગર રોડ પરથી 8-10 લાખ લોકો પસાર થવાના છે, ત્યારે કેટલાક એવી એ રાખે છે કે ભાઈ આપણે ખુલ્લા પગે બાધા રાખી હોય છે, તો એવા લોકોને જો આ કપચીઓ ઝીણી ઝીણી કપચીઓ જે એમ કે નાની લખોટી કરતાંય નાની હોય છે, સિંગદાણા જેવી, એ એમના પગે વાગે ને ચોલાઈ જાય અને એ ભક્તો ત્યાં જતાં જતાં ખૂબ પરેશાન થાય। એટલે મને વિચાર આવ્યો અને કલેક્ટરશ્રીને એક પત્ર લખ્યો કે જો આ સરસ ચોખ્ખું થઈ જાય, હજુ સમય છે આપણી પાસે, અને સાફ કરાવો તો વધુ સારું, એવો મને વિચાર એટલે એક પત્ર એમને લખ્યો। ત્યાર પછી એક મને બીજો વિચાર આવ્યો। હું અંબાજી ગયો હતો વચમાં, તો મેં જોયું કે આપણી સાબરકાંઠાની હદ પૂરી થાય પછી મેં થાંભલા જોયા બધે લગાવેલા। એટલે સામાન્ય મને મનમાં થયું કે આ ડુંગરાળ પ્રદેશ છે, રાત્રે અંધારું રહેતું હશે, એટલે આ બનાસકાંઠાના વહીવટ કરતા હોય આ લાઇટની વ્યવસ્થા કરી છે, તો એના માટે પણ મેં પત્ર આજે લખવાનું નક્કી કર્યું છે કે આપણે પણ જ્યાં વળાંક હોય, ડુંગરાળ પ્રદેશ હોય, ત્યાં લાઇટ કરી અને ભક્તોને સગવડ પૂરી પાડીએ, એવી સરકાર સગવડ પૂરી પાડે એવી પણ એક વિચાર મને આવ્યો, અને એ પણ પત્ર આજે લખાઈ જશે।